પાટણમાં મેઘરાજાની મહેર કે ચિંતા, ખેડૂતો માટે આ વરસાદ કેટલો ફાયદાકારક? નમસ્કાર મિત્રો, પાટણ સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. ઘણા ખેડૂતો માટે આ વરસાદ ખુશીના સમાચાર લઈને આવ્યો છે, કારણ કે વરસાદ વગર વાવણી અને પાકની વૃદ્ધિ મુશ્કેલ બને છે. પણ મિત્રો, પ્રકૃતિનું દરેક રૂપ સુંદર હોય છે, પરંતુ સંતુલન પણ ખૂબ જરૂરી છે. જો વરસાદ જરૂર કરતાં વધુ સમય સુધી ચાલુ રહે તો ખેતરોમાં પાણી ભરાઈ શકે છે, ઊભા પાકને નુકસાન થઈ શકે છે અને ખેડૂતોની ચિંતા પણ વધી શકે છે. આથી આપણે સૌ પ્રાર્થના કરીએ કે હે મેઘરાજા, એટલી જ મહેર કરજો જેટલી ખેતી માટે જરૂરી હોય. મારા તમામ ખેડૂત ભાઈઓને એક નમ્ર અપીલ: હવામાન વિભાગની સૂચનાઓ પર સતત નજર રાખો, જરૂર વગર જોખમ ન લો. જો ખેતરમાં પાણીનો નિકાલ કરવાની જરૂર હોય તો સલામતીને પ્રથમ સ્થાન આપો. ખેડૂત માત્ર પોતાના પરિવાર માટે નથી મહેનત કરતો, તે આખા દેશની થાળી ભરવા માટે મહેનત કરે છે. ચાલો અંતમાં ભગવાનને એટલી જ પ્રાર્થના કરીએ: ખેતરમાં પાણી રહે, પણ કોઈ ખેડૂતની આંખમાં પાણી ન આવે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને બીજા ખેડૂતો સુધી પહોંચાડજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય જવાન, જય કિસાન.